હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ। તો કેમ છો બધાએ? તો બપોરના વાગી ગયા છે 12 અને મારું નામ છે ભદ્રેશ। તો મેં બ્લોગ ચાલુ કરી દીધો છે। તો આ મારું સિલાઈનું મશીન છે, હું સિલાઈ કામ કરું છું, ડ્રેસ ને એવું સીવા લાવું છું બીજા પાસેથી। અને આ મારું ઘર છે। તો અને આ મારો ભત્રીજો છે, એનું નામ છે હેમિલ। તો મેં બ્લોગ ચાલુ કરી દીધો છે। થોડુંક આવડે છે, થોડુંક નથી આવડતું, ઉપરથી જાય છે, તો થોડુંક એડજસ્ટ કરી લેજો તમે। આ હું ડ્રેસ બનાવવા લાવું છું। જો આ રીતે હું બનાવું છું, આ રીતે ખાલી ગળો આવે, આ ટાબલું આવે, આ પોટલી આવે, જે પારાની પોટલી બને ને તે પારાની પોટલી છે આવડી। આ રીતે 20 મેકી દેવાની અને આ રીતે બસ એટલું બનાવવાનું। અહીંથી એક શોલ્ડર મારી દેવાનું, બસ કાચા પીસ આવે, બીજું કાંઈ અંદર આવતું નથી। તો હું તમને એક બનાવી બતાવું છું કઈ રીતનું બનાવું। હું આ સિલાઈ કામ કમસે કમ 7 થી 8 વર્ષથી કરું છું, ઘણું થઈ ગયું છે મારે। અને એક હવે શોલ્ડર મારી દઈએ આપણે। એટલું જ આવે છે, આપણે હું તમને બતાવું કઈ રીતનું। જો આ ગળું છે, બસ આ રીતનું એક ટાબલું લગાવવાનું આવે, બસ એટલું જ બનાવવાનું આવે મારે। જો તો હાલો, હવે જમવાનું બની ગયું છે ને 12:30 થઈ ગયા છે, તો આપણે થોડુંક જમી લઈએ, ચાલો। તો બટેકાનું શાક છે, રોટલી છે, ચાસ છે, ચાલો। હવે થોડુંક પેટ પૂજા થઈ ગઈ છે, હવે થોડુંક 2-3 વાગ્યા સુધી સૂઈ જાય, પછી પાછા મશીને આપણે બેસી જશું। સૂઈ જાવ પડે, બહુ ઊંઘ આવે છે। હાલો ચા પીવા, ચા બની ગઈ છે મસ્ત। બપોરના વાગી ગયા 3, ચા પી લઈ પછી પાછા મશીને બેસી જવું, કામ તો કરવું પડે। હાલો 5 મિનિટમાં બેઠા ચા બા પી લીધી છે, પાછા મશીને બેસી જાવ। મશીન છે આપણું, આવી રીતે પોટલી ને બધું બનાવવાનું છે, આ રીતે ચાલુ કરી દેવી। તો ફાઇનલી બધા પીસ તૈયાર થઈ ગયા છે આપણા। એક કલર અહીંયા છે, 2 કલર ઓલી રૂમમાં છે, તો બધા બની ગયા છે। તો હું પીસ પહેલાં દઈ આવું, પછી આપણે તો કાલે રક્ષાબંધન છે, બધા બહેનોને હેપી રક્ષાબંધન। તો પોતા બધા રક્ષાબંધન છે, તો કાલે આપણે મળીએ નવા બ્લોગમાં। તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો। જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ।